શિનોર જતા તેમજ કરનેટ જતા પોર બ્રાન્ચ કેનાલમાં પ્રોટેક્શન દિવાલના અભાવને કારણે અકસ્માતને ખુલ્લું નિમંત્રણ મળી રહ્યું છે. અકસ્માતનું જોખમ ઊભું થઈ રહ્યું હોય ત્યારે નર્મદા નિગમ દ્વારા પ્રોટેક્શન દિવાલ યુદ્ધના ધોરણે બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ડભોઈથી શિનોર જતા તેમજ કરનેટ જતા પોર બ્રાન્ચ કેનાલમાં પ્રોટેક્શન દિવાલના અભાવને કારણે અકસ્માતને ખુલ્લું નિમંત્રણ મળી રહ્યું છે. કેનાલની એક સાઈડ દિવાલમાં અભાવ હોવાને કારણે ડભોઈથી કરનેટ જતા અને સાઠોદથી ડભોઈ આવતા મુખ્ય માર્ગો ઉપર અકસ્માતનું જોખમ ઊભું થઈ રહ્યું હોય ત્યારે નર્મદા નિગમ દ્વારા પ્રોટેક્શન દિવાલ યુદ્ધના ધોરણે બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. નર્મદા નિગમની ગંભીર બેદરકારીને કારણે રાહદારીઓને અકસ્માતનું ભોગ બનવું પડે તેવી સ્થિતિ ડભોઈ નગરના પોર બ્રાન્ચ કેનાલ પર જોવા મળી રહી છે. બે સ્થળોએ નર્મદા નિગમ દ્વારા મુખ્ય માર્ગો ઉપર બનેલા બ્રિજ અને કેનાલને જોડતા રસ્તા ઉપર પ્રોટેક્શન દિવાલના અભાવને કારણે અકસ્માતને ખુલ્લું નિમંત્રણ મળી રહ્યું છે. ડભોઈથી સાઠોદ અને શિનોર તેમજ રાજપીપળાથી આવતા વાહનો ડભોઈ શિનોર 4 રસ્તા નજીક આવેલ પોર કેનાલ પાસે બ્રિજ ઉપર પ્રોટેક્શન વોલ અભાવના હોવાને કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. તો બીજી તરફ ડભોઈથી કરનેટ જતા જ કેનાલ ઉપર પ્રોટેક્શન દિવાલનો અભાવ છે, જેના કારણે રાત્રિ મુસાફરી કરતા વાહન ચાલકોને કેનાલમાં ખાબકી જવાનો ભય રહેલો છે. નર્મદા નિગમ દ્વારા વહેલી તકે નર્મદા કેનાલની બાજુમાં પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર ઉદય પંડ્યા, YNN ન્યૂઝ, ડભોઈ. Subscribe now and press the bell icon. Never miss an update.